આજરોજ રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીમાં કુલ 14 દરખાસ્તો હતી, તેમાંથી એક નામંજૂર અને એક પેન્ડિંગ રાખવામાં આવી છે. નામંજૂર 4 નંબરની દરખાસ્ત કરવામાં આવી છે, જેમાં રેસકોર્સ ખાતે આવેલું ઓડિટોરિયમ રિનોવેશન માટેની દરખાસ્ત હતી, જેમાં અમે એવું સૂચન કર્યું છે કે આગામી 4 માસ દરમિયાન જો પીપીપી ધોરણે કોઈ એજન્સી કામ કરવા તૈયાર હોય તે પ્રયત્ન કરવા, 4 માસ દરમિયાન કોઈ એજન્સી ના આવે તો પછી પુનઃ દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટી મોકલવી. મહત્વની મારા હિસાબે જે અત્યાર સુધી રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનના તમામ વાહનોનો જે કન્ઝ્યુમર પંપમાં ડીઝલ પુરાવતો હતો એ આજે દરખાસ્ત કરી છે રિટેલ પેટ્રોલ પંપ પરથી, જેમાં અંદાજિત રાજકોટ મહાનગરપાલિકાને મહિને 40 લાખ રૂપિયા જેવો ફાયદો થશે. સ્વચ્છતા માટે કેન્દ્ર સરકારે સૂચવેલી નેક્સી એજન્સી છે, ભૂતકાળમાં પણ એમને રાજકોટ માટે કામ કર્યા છે. એમાં અલગ અલગ 16 જેટલા પોર્ટલ હોય છે. રાજકોટની સ્વચ્છતાને લઈને, એર પોલ્યુશનને લઈને, ડસ્ટ ફ્રી એવા અલગ અલગ પોર્ટલો પર રાજકોટનું જે સ્વચ્છતાનું સર્વેક્ષણ કરવાનું તેમાં સબમિટ કરતા હોય છે અને એના આધારે કેન્દ્ર સરકારમાંથી આપણને ગ્રાન્ટ મળતી હોય. આનાથી રાજકોટનો સ્વચ્છતાનો ક્રમ આગળ આવશે અને જે એ આખો અભ્યાસ કરશે રાજકોટના સ્વચ્છતાને લઈને, ક્યાં ક્યાં શું કરવું જોઈએ એનો આખો રોડમેપ અને ડેટા તૈયાર કરીને કેન્દ્રમાં મોકલશે. એના આધારે આપણે કેન્દ્ર સરકારમાંથી ગ્રાન્ટ મળે.